હેલો ગાઈઝ, હાવ આર યુ? આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રક્રિયા વેગ વિશે જાણકારી મેળવી. ભાઈ, પ્રક્રિયા વેગ એટલે શું? તો પ્રક્રિયા વેગ તમે પ્રક્રિયક ઉપરથી આપી શકો અને બીજું શેના ઉપરથી આપી શકાય? નિપજ ઉપરથી આપી શકાય. બે ઉપરથી પ્રક્રિયા વેગ કઈ રીતે મળે? બીજું વધારામાં શું જોયું? તો પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ અને નિપજનો દ્રશ્ય થવાનો વેગ. તો એ એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈ અને પછી આપણે દાખલા તરફ આગળ વધી, જેથી આપણે બહુ સારી રીતે સમજાઈ જાય કે ભાઈ સૂત્ર કે આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છે એનો ઉપયોગ કઈ રીતે થશે. તો સામાન્ય રીતે દાખલા તરીકે હું એક પ્રક્રિયા લઈ લઉં. એક્ઝામ્પલ તરીકે એક આપણે પ્રક્રિયા લઈ લઈ કે તમારી પાસે કોઈ એક પ્રક્રિયા છે કે 2a + 3b gives c + 2d. ચાલો, આ એક પ્રક્રિયા છે આપણી પાસે. આ પ્રક્રિયામાં મને કઈ કઈ વસ્તુ આવડવી જોઈએ? તો કોઈ પણ પ્રક્રિયા જ્યારે તમને આમાં પૂછાય ત્યારે તમે કઈ રીતે લખી શકો? તો સિમ્પલ વસ્તુ છે. તો પહેલું આપણે કઈ રીતે લખી શકીએ? તો આર બરાબર શું લખી શકાય? માઇનસ પ્રક્રિયક છે ડી, કોની સાંદ્રતા? એની સાંદ્રતા અપોન શું આવશે? ડીટી. હવે આનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 2. તો અહીંયા 2. તો પેલું સૂત્ર આ બને આરનું. બીજું આર કઈ રીતે લખી શકું? તો બીજું આર હજી કઈ રીતે થશે? ડીટી છેદમાં કેટલા આવશે? 3. બીજું આરનું સૂત્ર આ આવશે. તમને જેની માહિતી આપેલી હોય એનું સૂત્ર આપણે વાપરવાનું. હજી એક આરનું સૂત્ર કઈ રીતે આવે? તો આર બરાબર હવે કોના ઉપરથી? નિપજથી. ભાઈ, નિપજની સાંદ્રતામાં થયેલો ફેરફાર, નિપજની સાંદ્રતામાં થયેલો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. પણ અહીંયા આનો તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? તો 1 જ છે. એટલે અહીંયા 1 લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. પછી હજી માઇનસ ડી, પણ જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર હોય ત્યારે આગળ માઇનસ કરવાનું. નિપજની સાંદ્રતાના ફેરફારમાં માઇનસ નહીં કરવાનું. આ સૂત્ર આપણે યાદ હોવું જોઈએ. લાસ્ટ લેક્ચર મુજબ આપણે આ વસ્તુ જોઈ હતી. ભાઈ, 2a છે તો r - -da/2 dt, r - -db/3 dt, dc/dt, dd/2 dt. તો આ 4 રીતે તમે શું દર્શાવી શકો? પ્રક્રિયાનો વેગ દર્શાવી શકો. તમને જી આપ્યું હોય એ શોધવાનું. હવે તમને એમ કે અહીંયા ડીએ કેમ શોધવું? તમને પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા જે ડીએ છે તો એ કઈ રીતે શોધવાનું? તો એની અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક સાંદ્રતા અને ટાઈમ માટે શું? T2 - T1. જો અંતિમ અને પ્રારંભિક સાંદ્રતા ખબર હોય તો ડી એની વેલ્યુ કેટલી થશે? તો ડી એની ખાલી ડી એની વેલ્યુ કેટલી થશે? R2 - R1. અને આ ડીટી ની જગ્યાએ આપણે શું મૂકશું? T2 - T1. જેમાં તમને જે કિંમતો જેની આપેલી હોય એના સૂત્ર મુજબ કિંમતો મૂકવાની. એ આપણે દાખલા કરશું એટલે તમને ક્લિયર થશે. હજી આ જ પ્રક્રિયામાં હજી શું લખી શકું? હજી યાદ કરો, આપણે બીજી વસ્તુ શું કઈ હતી? એનો શું થવાનો દર? એનું શું થવાનો દર? તો એનો અદ્રશ્ય થવાનો દર અથવા તો વેગ. તો એનો અદ્રશ્ય થવાનો દર અથવા વેગ તો ઓનલી શું થાય? ખાસ યાદ રાખજો, આમાં ભૂલ કરવાની નથી. એ શું થાય? ઓનલી -da/dt થાય. અહીંયા તત્વયોગમિતીય ગુણાંક નો આવે. એવી જ રીતે કોનો? બી નો શું થવાનો? બી શું થશે? પ્રક્રિયક છે તો શું થાય? અદ્રશ્ય થાય. તો બી નો અદ્રશ્ય થવાનો વેગ એ શું થાય? તો -db/dt. અને હજી શું આવશે? સી નો શું થવાનો? તો સી નિપજ છે તો એ શું થવાનો? દ્રશ્ય થવાનો અથવા તો બનવાનો વેગ. તો એ શું આવશે? એમાં માઇનસની નિશાની આવે? નો આવે, કારણ નિપજ છે. તો સીધું શું થઈ જાય? dc/dt. એવી જ રીતે ડી નો દ્રશ્ય થવાનો વેગ તો એ શું થાય? ડી ની સાંદ્રતાનો ફેરફાર છેદમાં એ સાંદ્રતામાં ફેરફાર થવા માટે સમયનો ફેરફાર. એમાં ક્યાંય તમારે
એમાં કોઈ પણ જગ્યાએ તમારે તત્વયોગમિતીય ગુણાંક મૂકવાના નહીં, ખાસ યાદ રાખજો, બરાબર. આપણે આટલા સૂત્ર ઉપરથી જ સમ આગળ દાખલા ગણવાના છે અને આગળ વધવાનું છે. તો ચાલો આપણે આપણા દાખલા તરફ આગળ વધી. તો સૌથી પહેલો દાખલો છે, ખાસ જો શું કીધું છે, આર થી પી પ્રકારની પ્રક્રિયા છે. પ્રક્રિયા કાંઈ આપી નથી, પણ તમને કોની સાંદ્રતામાં થયેલા ફેરફાર છે, આ બધા કોની સાંદ્રતામાં થયેલા ફેરફાર છે? પ્રક્રિયકની સાંદ્રતામાં થયેલા ફેરફાર છે, સમયની સાપેક્ષે. તો ભાઈ જ્યારે 0 સમય હતો ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી? 1.160 ગુણ્યા 10⁻3. 5 સેકન્ડે કેટલી થઈ? 80 ગુણ્યા 10⁻3. 10 સેકન્ડે કેટલી થઈ? 40 ગુણ્યા 10⁻3. 20 સેકન્ડે કેટલી થઈ? તો 10 ગુણ્યા 10⁻3. અને 30 સેકન્ડે કેટલી થઈ? 3.5 ગુણ્યા 10⁻3. તો દરેક ગાળામાં તમારે પ્રક્રિયા વેગ શોધવાનો છે. દરેક ગાળા માટે શું શોધવાનો છે? દરેક સમયગાળા માટે શું શોધવાનો છે? સરેરાશ પ્રક્રિયા વેગ. તો આમાં દરેક સમયગાળા માટે હું તમને 2 સમયગાળા માટે પ્રક્રિયા વેગ શોધીને દઉં છું, બાકીના માટે આપણે જાતે પ્રયાસ કરશું. ઓકે, તો ચાલો. તો પહેલા કયો સમયગાળો લઈ? તો પહેલો સમયગાળો કયો લઈ લઉં? 0 થી 5 સેકન્ડ માટે. 0 થી 5 સેકન્ડ માટે તો પહેલા શું શોધી લઈશ? 0 થી 5 સેકન્ડ માટે પહેલા શું શોધી લેવાનું? ડેલ્ટા આર. ડેલ્ટા આર એટલે શું થાય? R2 - R1. અહીંયા 0 થી 5, તો આ તમારો શું થઈ ગયો? 0 થી 5 સેકન્ડ માટે છે ને, તો આ તમારો T1 થઈ ગયો, આ T2 થઈ ગયો, આ R1 થઈ ગયો, આ R2 થઈ ગયો. તો R2 - R1 તો 80 ગુણ્યા 10⁻3 માઇનસ 160 ગુણ્યા 10⁻3. તો જવાબ શું આવે? -80 ગુણ્યા 10⁻3. આવો જવાબ આવશે. આ શું આવ્યું તમારું? ડેલ્ટા આર. તેવી જ રીતે ડેલ્ટા ટી એટલે શું? તો T2 - T1. T2 કેટલા છે? 5. T1 કેટલા છે? 0. તો 5. ડેલ્ટા ટી બરાબર 5. હવે મારે શું શોધવું છે? તો ભાઈ તમને વેગ શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? વેગ શોધવાનું કીધું. તો આરમાં તમે વેગનું સૂત્ર મૂકો, એક જ પ્રક્રિયક છે. તો વેગ બરાબર શું થાય? આમાં જોવો જોઈએ ને, તત્વયુગ્મિતીય ગુણાંક આપેલો છે, તો આપેલો નથી. તો સીધું આવું સૂત્ર થઈ જશે. જ્યાં dr એટલે શું? અહીંયા આપણે dr એટલે જ શું? ડેલ્ટા આર. અને dt એટલે શું લઈ લેવાના? ડેલ્ટા ટી. તો સીધી એની કિંમત મૂકી દેવાની. તો ડેલ્ટા આર માઇનસ કેટલા હતા? -80 ગુણ્યા 10⁻3. અને ડેલ્ટા ટી કેટલા હતા? તો ડેલ્ટા ટી હતા 5. ડેલ્ટા ટી ઇઝ ડીટી. માઇનસ કેવા થાય? પ્લસ થાય. તો 80 ગુણ્યા 10⁻3 છેદમાં 5 કરો ભાગાકાર. 16 × 5 = 80. તો 16 ગુણ્યા 10⁻3. હવે શેની વાત છે? વેગ છે. તો વેગનો એકમ શું? તો વેગનો એકમ દાખલા ગણતા આપણે યાદ રાખશું, મોલ, લિટર ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ. બરાબર. આમાં વેગનો એકમ શું થશે? તો આ પહેલા સમયગાળા માટે આર બરાબર પહેલા સમયગાળા માટે 0 થી 5 માટે. હવે શેના માટે? 5 થી 10 માટે. 5 થી 10 માટે 5 થી 10 માટે જોવું હોય તો સિમ્પલ. તો 5 થી 10 માટે હોય, આ જ સમયગાળો લેવો હોય, હારવાર દાખલા તમારે બુક લઈને બેસવાનું અને મારી સાથે આ દાખલા ગણવાના છે. તમારે રફ બુક લઈને બેસવાનું છે, મારી સાથે આ દાખલા ગણવાના છે. બરાબર. સૂતા કે એવી રીતે આપણે આ વિડીયો નથી જોવાના. દાખલા ખાસ આવડવા જોઈએ. આગળના દાખલા મોઢે ગણી શકો એ રીતે આપણે એ સક્ષમ બનવાનું છે. ચાલો, તો સૌથી પહેલા આપણે હવે કયા ગાળા માટે જોઈ છે? 0 થી 5 માટે શોધ્યું. હવે 5 થી 10 ગાળા માટે સરેરાશ વેગ. તો 5 થી 10 ગાળા માટે R1 શું થશે? જોવો જોઈએ. R1 શું થશે? તો જે 5 નું છે એ જ R1 થાય, 10⁻3. R2 શું થશે?
તો કેટલી થઈ ગઈ? એવી જ રીતે T1 શું થશે? 5. T2 શું થશે? 10. તો પહેલા ડેલ્ટા આર શોધી લો. તો ડેલ્ટા આર બરાબર R2 માઇનસ R1. R2 40 ગુણ્યા 10⁻³ માઇનસ 80 ગુણ્યા 10⁻³. 40માંથી 80 જાય તો -40, 10⁻³ એમનેમ રે, ઉડી ન જાય. ઘણા ઉડાડી દે, ઉડે નહીં કોઈ દી. બરોબર. ડેલ્ટા ટી શું થાય? તો એ તો સિમ્પલ છે, હવે આવડે જ. T2 માઇનસ T1. તો T2 10, T1 5. તો કેટલા આવે? પાછા 5. આમાં 5નો જ ગાળો છે. 5 થી 10 માં અહીંથી 10નો ગાળો ચાલુ થાય છે. 5 જ આવશે. હવે તો વેગ, સરેરાશ વેગ લખો, ખાલી વેગ લખો, નો પ્રોબ્લેમ. શું થશે? આમ જ થાય. શું કામ? કારણ કે રાસાયણિક પ્રક્રિયા એમાં કેવી રીતે દર્શાવેલી છે? R થી P, નહીં કે 2R થી P. જો 2R થી P હોત તો અહીંયા હું શું લખેત? 2 લખેત. ખાસ ધ્યાનમાં રાખજો. R થી P છે એટલે મારે 2 લખવાનું થતું નથી. તો -dr/dt છે. -dr/dt છે. dr એટલે શું? ડેલ્ટા આર જ. dr એટલે શું? ડેલ્ટા આર જ. તો ડેલ્ટા આર, આ માઇનસ નિશાની એમણે. ડેલ્ટા આર કેટલો છે? તો -40 ગુણ્યા 10⁻³ dt કેટલો છે? જો તો dt કેટલો છે? dt એટલે ડેલ્ટા ટી કેટલો છે? 5. માઇનસ માઇનસ શું થાય? પ્લસ 40 ગુણ્યા 10⁻³ છેદમાં 5. 40 ગુણ્યા 10⁻³ છેદમાં 5. છેદ ઉડાડો, શું આવે? 8 પંચા 40. તો 8 ગુણ્યા 10⁻³. એકમ શું થાય? મોલીનું મોલ. મોલ, લીટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. ચાલો હજી પાછું એકવાર કહી દઉં છું. આ દાખલો કઈ રીતે આગળ વધ્યો. તમને આમાં શું પૂછ્યું છે? R થી P પ્રકારની પ્રક્રિયા છે. પ્રક્રિયા તરફ જોવું તો પડે જ. R થી P છે, અહીંયા એકય તત્વ યોગમિતીય ગુણાંક નથી. હાલો, કાંઈ પ્રોબ્લેમ નથી. પ્રક્રિયક તરીકે કોણ છે? R છે. નિપજ તરીકે કોણ છે? P છે. હવે આના માટે તમને ડેટા આપ્યો છે. શેનો ડેટા આપ્યો છે? ભાઈ સમય સાથે કોની સાંદ્રતા, આ કોની સાંદ્રતાનો ડેટા છે? પ્રક્રિયકની સાંદ્રતાનો છે. ખાસ યાદ રાખજો, નિપજની નથી. જો નિપજની સાંદ્રતા હોય તો આ બધું કોના માટે લેવું પડે? નિપજ માટે લેવું પડે. પ્રક્રિયકની સાંદ્રતાનો ડેટા છે. ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા 0 સેકન્ડે, 5 સેકન્ડે, 10 સેકન્ડે, 20 સેકન્ડે અને 30 સેકન્ડે કેટલી છે એનો તમને ડેટા આપ્યો છે. તો શું થયું? તો એને એવું કીધું હતું દરેક સમયગાળા માટે, દરેક ગાળો, પહેલો ગાળો કયો? 0 થી 5, બીજો 5 થી 10, 10 થી 20 અને 10, 20 થી 30. તો દરેક ગાળા માટે શું શોધો? તો સરેરાશ પ્રક્રિયા વેગ શોધો. તો દાખલા તરીકે મેં પહેલો ગાળો લઈ લીધો, 0 થી 5નો ગાળો. તો પહેલા ગાળામાં R1 કોણ થાય? R2 કોણ થાય? તો R1 થાય. આ શું થાય? R2 થાય. તો મેં જ લખ્યું R2, R1, R2, આ T1, T2. સિમ્પલ. T1, T2, R1, R2. તો પછી પહેલું કામ શું કરવાનું? જ્યારે આવો ડેટા આપ્યો હોય ત્યારે પહેલા ડેલ્ટા આર શોધો. ડેલ્ટા આર એટલે શું થાય? R2 માઇનસ R1 કરી નાખો, ડેલ્ટા આર મળી ગયો. પછી ડેલ્ટા ટી શોધો. T2 માઇનસ T1 મળી ગયો ડેલ્ટા ટી. પછી વેગ શોધવાનો છે. તો R થી P માટે અહીંયા વેગનું સૂત્ર લગાડું. પ્રક્રિયાકાર છે તો વેગ બરાબર માઇનસ ડી, કોનું? R ની સાંદ્રતામાં થયેલો ફેરફાર અપોન dt. ઈ જ લગાડી શકું. P વાળું નહીં લગાડવાનું. શું કામ નહીં લગાડવાનું? આપણી પાસે ડેલ્ટા P ની કિંમત નથી, ડેલ્ટા આર ની જ છે. જ્યાં dr એટલે શું થાય? અહીંયા dr એટલે શું થશે? ડેલ્ટા આર. ડેલ્ટા આર ની કિંમત આપણી પાસે છે જ, આ ગાળા માટે જ મૂકી દીધી. માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ટી ની કિંમત, dt ની કિંમત બરાબર ડેલ્ટા ટી ની કિંમત કેટલી હતી? 5. તો 5. જવાબ કેટલો આવ્યો? 16 ગુણ્યા 10⁻³. એ જ રીતે કયા ગાળામાં વાત કરી? 5 થી 10ના ગાળા માટે સરેરાશ વેગ. તો 5 થી 10ના ગાળા માટે સરેરાશ વેગ કેટલો આવ્યો? તો 5 થી 10ના. તો 5 થી 10ના ગાળામાં R1 શું હતો? તો 80 ગુણ્યા 10⁻³. R2 શું હતો? 40 ગુણ્યા 10⁻³ T1 કેટલા? 5. T2 કેટલા? 10. તો પેલા ડેલ્ટા આર શોધ્યો. તો ડેલ્ટા આર બરાબર R2 માઇનસ R1. 40 ગુણ્યા 10⁻³ માઇનસ 80 ગુણ્યા 10⁻³. તો ડેલ્ટા આર કેટલો આવ્યો? -40 ગુણ્યા 10⁻³. અહીંયા તમારે એકમ મૂકવો હોય તો અહીંયા એકમ મૂકી શકો. મોલ, લીટર ઇનવર્સ. બરાબર, એકમ આવી જાય મૂકવો હોય તો. તો ડેલ્ટા ટી બરાબર કેટલો હોય? તો T2 માઇનસ T1. તો 5. વેગ એટલે શું થાય? તો -dr/dt. -dr એટલે માઇનસ, dr એટલે કેટલા થાય? -40 ગુણ્યા 10⁻³ dt એટલે કેટલા થાય? 5.
5 અઠ્ઠા 40 તો 8 ગુણ્યા 10⁻3 બરોબર સિમ્પલ છે સાવ. તો આગળના આ દાખલાની રકમ લખી લેજો અને આગળ જ્યાં વિડીયો પાછળ કરીને તમે આ રકમ લખી લેજો. આ રકમ અને બાકી બધા ગાળા માટે આપણે જાતે પ્રયાસ કરવાનો છે બરોબર. કયા ગાળા આવે વૈધા 10 થી 20 અને 20 થી 30 માટે આપણે જાતે પ્રયાસ કરશું. ચાલો હવે નેક્સ્ટ દાખલા તરફ જાય છીએ આપણે. નેક્સ્ટ દાખલો શું છે નેક્સ્ટ દાખલો? તો પેલા રકમ તરફ જુઓ તમે કે પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતાનું સમયની સાપેક્ષે તમને સમીકરણ આપ્યું છે કે સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતા આ રીતે બદલાય છે. તો પ્રારંભિક વેગ શોધો. તો કયો વેગ શોધો? પ્રારંભિક વેગ શોધો. પ્રારંભિક વેગ શોધો અને કયો શોધો? t બરાબર 2 સેકન્ડે. તો હંમેશા એક યાદ રાખો, તમે સાંદ્રતાનું આપણે શું કરી છીએ? સમયની સાપેક્ષે વિકલન કરી એટલે હંમેશા વેગ આપે. સાંદ્રતાનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને શું મળે? વેગ મળી જાય. તો આ અત્યારે શું છે? આ શું છે? તો આ સાંદ્રતાનું સમીકરણ છે. મારે આના ઉપરથી વેગ જોતો હોય તો આનું સમયની સાપેક્ષે ખાલી શું કરી નાખવાનું? વિકલન કરી નાખવાનું. જ્યારે આવા સમીકરણ આપે પણ કેને આપે? સાંદ્રતાના કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતાનું હોય, નિપજની સાંદ્રતાનું હોય સમીકરણ આપ્યું હોય અને એના ઉપરથી તમને વેગ પૂછ્યો હોય, કોઈ પણ સમયે વેગ પૂછ્યો હોય તો પહેલાં શું કરવાનું? તો આનું વિકલન કરવાનું. શું કામ વિકલન કરવાનું? કારણ કે આનું સમયની સાપેક્ષે વિકલન કરો તો એ તમને શું આપે? વેગ આપે. અને આપણે શું જોઈ છે? વેગ જ જોઈ છે. તો આપણે શરૂઆત કરીએ આપણી. તો આ રીતે થશે. જોવો જ સમીકરણ શું છે? સી સમીકરણ શું છે? સી 5 પ્લસ 30t માઇનસ 2t². તો આનું સમયની સાપેક્ષે શું કરી છે? વિકલન. સમયની સાપેક્ષે વિકલન એટલે એ તમારો શું મળી જાય? હંમેશા વેગ મળી જાય. જે જવાબ આપે એ વેગ મળી જાય. તો આનું વિકલન કરો તો 5નું કેટલું થાય? 5નું કેટલું થાય વિકલન? અચળ સંખ્યાનું વિકલન શું થાય? આપણે ખબર હોવી જોઈએ. વિકલન સાવ સહેલું છે. બાયોલોજી વાળા નો ખબર હોય તો ધ્યાન રાખો. કોઈ પણ અચળ સંખ્યાનું આમાં વિકલનના સૂત્રો હકીકતે બધાને લાગુ પડે. જે લોકો બાયોલોજી વાળા છે એને આપણે ડિટેલમાં એના માટે થોડુંક કરાવી તો વિકલનના સૂત્ર પહેલાં બધાને લાગુ પડે. d5 dt પ્લસ 30. અહીંયા જ્યારે અચળ સંખ્યા જો આમાં આ 30 અચળ સંખ્યા કહેવાય, 30 અચળ સંખ્યા કહેવાય, ટી નો કહેવાય. જ્યારે બે સાથે હોય તો શું કરવાનું? તો આ ટી ડીટી અપોન ડીટી થશે. ટી ને લાગુ પડે 30 બહાર નીકળી જાય. માઇનસ અહીંયા અચળ સંખ્યા કોણ છે? P2 તો એને લાગુ પડશે તો dt² અપોન ડીટી. તો આવી રીતે થાય આખું સમીકરણ. હવે જોવો જોઈએ તો 5નું શું થશે? d5 અપોન dt તો એનું શું થાય? હંમેશા 0 થાય. ડીટીનું કેટલું થાય? 1 થાય. ડીટી અપોન ડીટી ઉડી જાય તો કેટલા વધે? 1. તો અહીંયા 30 વધ્યા. અહીંયા શું વધે? તો પેલા ઘાત આગળ આવી જાય. જે ઘાત હોય આગળ આવી જાય અને પછી એની ઓછી ઘાત થઈ જાય. અહીંયા ઘાત આગળ આવી જાય તો 2 કેટલા થઈ જાય? 2 ઘાત અહીંયા આગળ આવી જાય એટલે ગુણાઈ જાય એટલે 2 કેટલા થઈ જાય? 4. અને ટીની 1 ઘાત ઓછી, 2માંથી 1 ઘાત ગઈ તો કેટલી હોય હતી? 1 ઘાત. તો આ સમીકરણ આવી ગયું. આને હજી વ્યવસ્થિત લખવું હોય તો આવી રીતે તમે લખી શકો. આ શું આવી ગયું? વેગ મળી ગયો. હવે તમને જે સમયે વેગ શોધવાનું કીધું એની મૂકવાનું. તો પહેલાં તમને ક્યારે વેગ શોધવાનું કીધું છે? જુઓ તો પહેલાં ક્યારે વેગ શોધવાનું કીધું છે? પ્રારંભિક વેગ. અને બીજો વેગ ક્યારે શોધવાનું કીધું છે? t બરાબર 2 સેકન્ડે. તો આપણે બે વખતે વેગ શોધી લે. આપણી પાસે હવે વેગ સમીકરણ છે. આપણી પાસે હવે વેગ સમીકરણ છે જ. વેગ સમીકરણ આ રહ્યું. તો હવે આમાં પહેલા પ્રારંભિક વેગ એટલે શું? તો જ્યારે પ્રારંભિકની વાત આવે
ત્યારે હંમેશા ટી બરાબર 0 લઈ લેવાના. તો આમાં ટી બરાબર 0 મૂકો. 4 × 0 એટલે 0 થાય. તો આર બરાબર કેટલો આવ્યો? 30. પ્રારંભિક વેગ કેટલો મળ્યો? 30. હવે ટી બરાબર કેટલા આપણે વેગ શોધવો છે? ટી બરાબર 5 માટે. તો આમાં ટી બરાબર 5 નહીં 2, રકમમાં 2 છે, પછી 5 કીધો હોય તો એમાં કાંઈ ફેર ન પડે, આપણે જે કરતા હોય એ જ કરવાનું. ટી બરાબર 2 સેકન્ડે વેગ, તો આમાં ટી બરાબર કેટલા મૂકી દો? 2 મૂકી દો. સાવ સિમ્પલ છે. 30 - 40, 30 - 4 × ટી, 30 - 8, 22. તો વેગ કેટલો આવ્યો? 22. પાછળ એકમ મૂકી દેવાનો. બરોબર. શું એકમ આવે તો આપણે ખબર જ હોય, મોલ, લીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ. નોર્મલી આ એકમ આવશે. બરાબર. હજી એકવાર આખો દાખલો ફરીથી રિવાઇઝ કરી લઈ કે જ્યારે તમને આવી રીતે શું આપી દીધું હોય, જ્યારે તમને આવી રીતે કોઈ એક સમીકરણ આપી દીધું છે, શેનું સમીકરણ છે? સાંદ્રતાનું. કોની સાંદ્રતામાં થતા ફેરફારનું? પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ફેરફારનું સમીકરણ છે. તો એના ઉપરથી આપણે જુદા જુદા સમયે તમને વેગ પૂછે તો પહેલાં શું કરવાનું? તો ભાઈ પ્રક્રિયકની સાંદ્રતાના ફેરફારનું જે સમીકરણ છે એનું એકવાર શું કરો? વિકલન કરો. કારણ કે એનું વિકલન કરો એટલે સાંદ્રતાના સમીકરણમાંથી એ શેના સમીકરણમાં ફેરવાઈ જાય? એકવાર વિકલન કરો એટલે શેના સમીકરણમાં ફેરવાઈ જાય? વેગના સમીકરણમાં. તો આ વેગ આવી ગયો. આ સમીકરણમાંથી હવે વેગ આવી ગયો. શું કામ? dc/dt એટલે r થઈ જશે. આ વેગ આવી ગયો. હવે આ વેગમાં તમને જે સમય કીધું એ સમય મૂકી દો. પ્રારંભિક વેગ પૂછ્યો તો પ્રારંભિક વેગ હોય ત્યારે t બરાબર 0 હોય, તો આમાં t બરાબર 0 મૂકો. r બરાબર 30 આવ્યો. બીજો વેગ ક્યારે પૂછ્યો તો t બરાબર 2 સમયે. t બરાબર 2 સમય મૂક્યો તો આ સમીકરણમાં t બરાબર 2 મૂકી દીધા તો r બરાબર કેટલા આવી ગયા? 22. રેડી છે? ચાલો હવે આગળના દાખલા તરફ આગળ વધી. જોવો જ એનામાં સમીકરણ તમને આમાં શું આપ્યું છે? બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સાવ સહેલો છે કે એનો બનવાનો વેગ. એનો બનવાનો વેગ છે, હરખું સમજો. એનો નો બનવાનો વેગ છે તો પહેલા એનો બનવાના વેગનું સમીકરણ શું થાય એ લખવું પડે. ડી આધારિત સમીકરણ મેં તમને હમણાં જ કરાવ્યા, લેક્ચરની શરૂઆતમાં જ કરાવ્યા. તો પહેલાં એ લખી નાખવાનું. બરોબર. મોલાર પર સેકન્ડ આપ્યું છે. એનો બનવાનો વેગ આ કેમાં આપ્યો છે? મોલાર સેકન્ડમાં. તો આ પ્રક્રિયા છે તમારી. એના માટે શું શોધવાનું છે? એનો બીઆરનો ઘટવાનો અથવા અદ્રશ્ય થવાનો વેગ શોધો. હંમેશા ધ્યાન રાખો, જ્યારે તમને કોકનો બનવાનો વેગ, કોકનો આમાં એનોનો બનવાનો વેગ આપ્યો, કદાચ બીઆરનો આપ્યો અથવા તો એનો બીઆરનો ઘટવાનો વેગ આપ્યો, તમને કોઈ પણ એકનો વેગ આપ્યો છે, બનવાનો કે ઘટવાનો. બનવાનો વેગ એટલે શું? દ્રશ્ય થવું. ઘટવાનો વેગ એટલે શું? ઘટવાનો વેગ એટલે શું? અદ્રશ્ય થવું. ખાસ યાદ રાખવું. મેં તમને આની પહેલા જ લાસ્ટ લેક્ચરમાં તમે જોજો આપણે વાત જ કરી કે પ્રક્રિયકનો બનવાનો વેગ એને બીજા કયા નામે ઓળખાય? તો પ્રક્રિયકનું અદ્રશ્ય થવું. નિપજનો પ્રક્રિયકનો ઘટવાનો વેગ. પ્રક્રિયક ઘટે તો પ્રક્રિયક ઘટવાનો વેગ, તો એને શું કહેવાય? તો પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ. બરોબર. ખાસ યાદ રાખો, શબ્દ હરખા પકડો. પ્રક્રિયકનો ઘટવાનો વેગ એને આપણે બીજા કયા નામથી ઓળખી છીએ? તો પ્રક્રિયકનો અદ્રશ્ય થવાનો વેગ. નિપજનો બનવાનો વેગ, તો એને કયા નામથી ઓળખી છીએ? નિપજનો દ્રશ્ય થવાનો વેગ. તમને કોઈ પણ એક વેગથી શરૂઆત કરી હોય, તમને કોઈ પણ વેગ આપ્યો હોય, શરૂઆત તમને હંમેશા વેગથી જ કરે. આવા દાખલામાં કોઈ પણ એકનો વેગ આપ્યો હોય, એકનો બનવાનો, દ્રશ્ય થવાનો, અદ્રશ્ય થવાનો કે ઘટવાનો, કોઈ એક વેગ આપી દીધો, તમારે એ શું કામ કરવાનું? એ જે વેગ આપ્યો છે ને તમને, એના ઉપરથી પ્રક્રિયા વેગ શોધવાનો. પહેલું સ્ટેપ શું કરો? પ્રક્રિયા વેગ શોધો. પ્રક્રિયા વેગ શોધાઈ જાય પછી એને જે પૂછ્યું હોય એ શોધીને આપણે દેવાનું. બરોબર છે? તો પહેલાં આપણે આ દાખલામાં શું કરશું? પ્રક્રિયા વેગ શોધશું. ચાલો જોજો અહીંયા બધાનું અહીંયા ધ્યાન વ્યવસ્થિત. તો જો શું આપ્યું છે? એનોનો બનવાનો. આ પ્રક્રિયા પ્રમાણે એનો શું છે? એનો શું છે? અહીંયા જોવો તો નિપજ છે, તો નિપજનો એનોનો બનવાનો વેગ. તો એનોનો બનવાનો વેગ હું કઈ રીતે લખી શકું? કઈ રીતે લખી શકું? તો એનોનો બનવાનો વેગ -d આવશે કે નહીં આવે? નહીં આવે. શું કામ નહીં આવે?
કારણ કે એનો ઈ શું છે, નિપજ છે, નિપજમાં આગળ માઇનસ નો આવે. યાદ રાખો, મેં માઇનસ ડી કર્યું છે ને, એટલે હમણાં ઘણા હા પાડી દીધા, આવે જ આપણે નો આવે. આ શું છે, આ મેં શું લખ્યું, આને જ શું કહેવાય, એનોનો બનવાનો વેગ. બરોબર, આમાં નીચે 2 લખવાના ન હોય, કારણ કે 2 લખો એ તો કેમાં આવે, પ્રક્રિયા વેગ હોય. હવે આ એનોનો બનવાનો વેગ છે, આની કિંમત છે, એટલે કે જ્યાં તમને આવું દેખાય ને એની જગ્યાએ તમે શું લખી શકશો, એની જગ્યાએ શું લખી શકશો, 1.6 ગુણ્યા 10⁻⁴. હવે એનોનો બનવાનો વેગ છે. હવે મેં તમને પહેલું જ કામ કીધું, શું શોધો, પ્રક્રિયા વેગ શોધો. તો પ્રક્રિયા વેગ, તો અહીંયા પ્રક્રિયા વેગ r, અહીંયા પ્રક્રિયા વેગ r કઈ રીતે શોધાશે? તો તમારી પાસે ભાઈ એનોની માહિતી છે, તો પ્રક્રિયા વેગ તમે 4 ઉપરથી શોધી શકો, આમાંથી આ 3 ઉપરથી શોધી શકો, આના ઉપરથી પ્રક્રિયા વેગ શોધી શકાય, આ 2 ઉપરથી પ્રક્રિયા વેગ શોધી શકાય. કઈ રીતે? તો અહીંયા r ના કેટલા સૂત્ર બને, જો હું તમને લખી દઉં. પહેલું સૂત્ર શું થશે, આપણે લખતા ખાસ આવડવા જોઈએ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે આ વસ્તુ લખતા આવડવી જોઈએ. પહેલું સૂત્ર આ થાય, જો તો આરનું પહેલું સૂત્ર આ થશે. આ રીતે પ્રક્રિયા વેગ શોધી શકું. બીજું કઈ રીતે શોધી શકું, આ રીતે શોધી શકું. બીજું આ રીતે શોધી શકાય. ત્રીજું હજી કઈ રીતે, વિચારો. Br2 upon dt. તો આ ત્રણેય રીતે હું શું શોધી શકું છું, પ્રક્રિયા વેગ શોધી શકું. આ સમીકરણ માટે પ્રક્રિયા વેગ શોધવાના કેટલા સૂત્ર છે, r ને i છે, r નું i છે. મારે કયું વાપરવું જોઈએ? તો મારી પાસે ભાઈ આમાં વેલ્યુ કેની છે, તમે જો, એનોના બનવાની વેગની છે. એનોનો બનવાનો વેગ એટલે શું થાય, dno upon dt. આ એનોના બનવાનો વેગ છે. આની કિંમત છે, તો મારે સૂત્ર કયું વાપરવું જોઈએ, r નું. ઓબ્વિયસ વસ્તુ છે, કયું વાપરવું જોઈએ, r નું. કોની સાથેનું વાપરવું જોઈએ, એનો સાથેનું. તો મને r મળી જાય ને સીધું. તો પ્રક્રિયા વેગ r બરાબર, અહીંયા કયું સૂત્ર વાપરીશ, તો dno upon 2dt. આમાં તમારી પાસે dno upon dt ની વેલ્યુ છે, કેટલી છે, 1.6 ગુણ્યા 10⁻⁴ છેદમાં dt, છેદમાં આટલાની વેલ્યુ મૂકી, dno upon dt. આ રહી એ જ હકીકતે શું હતું, એનોનો બનવાનો વેગ. તો આટલાની વેલ્યુ છે, આની નથી, આની મૂકી દો 2. કેટલી આવે, તો પ્રક્રિયા વેગ આવી ગયો, પ્રક્રિયા વેગ કેટલો આવ્યો, 0.8 ગુણ્યા 10⁻⁴ આવ્યો. મળી ગયો પ્રક્રિયા વેગ મળી જાય ને પછી બધું હેલું. પ્રક્રિયા વેગ મળી જાય પછી બધું સહેલું. હવે શું પૂછ્યું છે, એનોનો ઘટવાનો અથવા અદ્રશ્ય થવાનો વેગ. કેનો, NOBR નો ઘટવાનો વેગ. તો પાછું સૂત્ર કેનું મૂકવાનું, પેલા તમને ખબર હોવી જોઈએ, NOBR નો ઘટવાનો વેગ એટલે શું, પેલા ઈ આપણે ખબર હોવી જોઈએ. NOBR નો અદ્રશ્ય થવાનો વેગ. તો NOBR નો અદ્રશ્ય થવાનો વેગ એટલે હકીકતે શું થાય, પેલા ઈ તો ખબર હોવી જોઈએ ને. તો આવું થશે, એટલે કે તમારે વેલ્યુ કેની શોધવાની છે, -d NOBR upon dt ની શોધવાની છે. આની વેલ્યુ શોધો, ઈ તમારું શું થાય, NOBR નો અદ્રશ્ય થવાનો વેગ થાય. તો હું આવી રીતે લખી શકું. તો પ્રક્રિયા વેગ એટલે શું થાય, પ્રક્રિયા વેગ એટલે શું થશે, આ સમીકરણમાં NOBR ની સાપેક્ષે પ્રક્રિયા વેગ આવી રીતે, એનું સૂત્ર આવી રીતે થાય. જો તો આ સમીકરણમાં પ્રક્રિયા વેગનું સૂત્ર અહીંયા 2 છે, એટલે નીચે 2 આવી ગયા. આ પ્રક્રિયા વેગનું થયું, આ એના અદ્રશ્ય થવાનું થયું. તો મારે ખાલી આની જ વેલ્યુ જોઈ છે, અદ્રશ્ય થવાનું આની જ જોઈ છે. તો અહીંયા પ્રક્રિયા વેગની, એટલે જ મેં તમને કીધું પહેલા પ્રક્રિયા વેગ શોધો. અહીંયા મારી પાસે પ્રક્રિયા વેગની વેલ્યુ છે, કેટલી છે, 0.8 ગુણ્યા 10⁻⁴. તો એ મૂકી દો. સાવ સેલા દાખલા છે મિત્રો, કાંઈ નથી.
હવે આ 2 અહીંયા છેદમાં છે, સામે જાય તો અંશમાં, તો 2 ગુણ્યા 0.8 ગુણ્યા 10⁻⁴, 10⁻⁴, તો કેટલા આવશે? 1.6 ગુણ્યા 10⁻⁴ માઇનસ ડી એનો BR અપોન શું આવે? ડીટી. તો આ જ શું છે? માઇનસ ડી એનો BR અપોન ડી, એ જ શું છે? તો એનો શું છે? અદ્રશ્ય થવાનો વેગ. તો આપણે અદ્રશ્ય થવાનો વેગ મળી ગયો 1.6 ગુણ્યા 10⁻⁴. પછી ઉલટું કરીને વ્યવસ્થિત લખ નાખવાનું. છે કાંઈ અઘરું? કાંઈ નથી આ દાખલામાં. વ્યવસ્થિત દાખલો આપણે પાછો એકવાર ફરીથી સમજી લઈ. આ તમને શું આપી હતી? રકમ આપેલી હતી. આવી જ રકમ, આ જ પ્રકારના દાખલા વારે વારે ઘણા બધા તમને જોવા મળશે. એટલે આ ખાસ સમજજો કે એનોનો બનવાનો વેગ કેટલો હતો. તો સૌથી પહેલાં શરૂઆત હંમેશા ક્યાંથી આપી? કોકનો બનવાનો કે કોકનો ઘટવાના વેગથી. આવા પ્રકારની રકમ હોય ને એમાં શરૂઆત જ ત્યાંથી હોય. કોકનો બનવાનો, કોકને ઘટવાના વેગથી શરૂઆત થતી હોય. આપી છે તો પછી આ સમીકરણ છે. તો એનો BRનો ઘટવાનો અથવા અદ્રશ્ય થવાનો વેગ શોધો. આનો બનવાનો આપ્યો છે તો એના ઉપરથી એનો BRનો ઘટવાનો છે. તો ગમે આપેલું હોય તો પહેલું કામ શું કરો? તમે આ પ્રક્રિયાનો વેગ શોધો. પહેલું કામ શું કરવાનું? વેગ શોધવાનું. તો આમાં વેગ કઈ રીતે મળે? તો એનોનો બનવાનો વેગ એટલે શું થાય? તો મેં વિચાર્યું ભાઈ એનોના બનવાના વેગનું સૂત્ર તો આ થશે. તો એ તો આપણે આપેલું જ છે 1.6. તો એનો મતલબ શું? જ્યાં આવું દેખાય એની જગ્યાએ હું આ મૂકી શકીશ. તો એના ઉપરથી પ્રક્રિયા વેગ શોધો. પ્રક્રિયા વેગ R બરાબર શું થાય? dNO/2dt. dNO/dt ની વેલ્યુ છે આપણી પાસે, મૂકી દીધી 2 એમણે. તો પ્રક્રિયા વેગ મળી ગયો. પ્રક્રિયા વેગ મળી જાય પછી એનો BRનો અદ્રશ્ય થવાનો વેગ શોધવાનો. તો તેનું સૂત્ર મૂકી દીધું. ભાઈ એનો BRનો અદ્રશ્ય થવાનો વેગ એટલે શું? તો આ થાય. તો મારે આની વેલ્યુ ગમે એમ કરીને મેળવી છે. તો પાછું પ્રક્રિયા વેગનું સૂત્ર મૂક્યું, પણ એ હવે કોની સાપેક્ષે મૂક્યું? એનો BRની સાપેક્ષે. તો એનો BRની સાપેક્ષે પ્રક્રિયા વેગનું સૂત્ર શું થાય? તો એ આપણે લખતા આવડવું જ જોઈએ. માઇનસ ડી એનો BR/2dt. આમાં પ્રક્રિયા વેગ તો અગાઉ જ શોધ્યો ના રહ્યો, અહીંયા મૂકવા માટે જ શોધ્યો હતો, અહીંયા મૂકી દીધો. હવે અહીંયા 2 છેદમાં હતા, સામે ગયા તો અંશમાં થયા. તો કેટલું આવ્યું? તો 1.6 ગુણ્યા અહીંયા 2 વયા ગયા, તો અહીંયા વધ્યું શું? માઇનસ ડીટી એનો BR/dt. અને આ જ તમારો શું છે? તો પ્રક્રિયાનો એનો BRનો શું છે? અદ્રશ્ય થવાનો વેગ છે. મળી ગયો. સાવ સિમ્પલ છે, બરોબર. તો એકવાર બધા દાખલા આજે જે કરાવ્યા તમારી બુકમાં પ્રેક્ટિસ કરો, જાતે કરો. બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.